અમદાવાદમાં પીએમ આવાસ યોજનાના નામે છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે। અમદાવાદથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં પીએમ આવાસ યોજનાના નામે છેતરપિંડી આચરવામાં આવી છે। સચિવાલયનો નકલી અધિકારી પોલીસ ગિરફતારમાં છે। પીએમ આવાસમાં ઘર અપાવવાના નામે 3 કરોડ લોકોના પડાવ્યા છે। સમગ્ર મામલે ઝોન 1 ડીસીપી બલરામ મીણાએ માહિતી આપી છે। 250 થી વધુ લોકો પાસેથી છેતરપિંડી કરી હોવાનું બલરામ મીણાએ જણાવ્યું છે। સસ્તું મકાન પીએમ આવાસમાં મકાન અપાવવાના બહાને રૂપિયા પડાવ્યા છે। પીએમ આવાસ યોજનામાં છેતરપિંડીનો મામલો ફરી એકવાર સામે આવ્યો છે। સચિવાલયનો નકલી અધિકારી પોલીસ ગિરફતારમાં છે। हमारा ऑफिस ઉપર એક અરજદાર બેન આવ્યા હતા, સીમાબેન ભટ્ટી। એમને આવીને પોતાની હકીકત આ રીતે જણાવી કે એક વ્યક્તિના સંપર્કમાં છે જે પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામેથી એમના પાસેથી અત્યાર સુધી 18 લાખ રૂપિયા લઈ લીધા છે અને અત્યાર સુધી એમનું મકાન આપતા નથી। અને આમને જે વિગતો આપી એ ઉપરથી ખ્યાલ આવ્યો કે આ વ્યક્તિ જે છે એકલા નથી અને સાથે સાથે આ બેન એકલા ભોગ બનનાર નથી, એમાં ઓર બીજા ભોગ બનનાર પણ ઘણા બધા છે। એટલે એ વ્યક્તિને લાવીને પૂછપરછ હાથ ધરવામાં આવી અમારી ઝોન 1 એલસીબી ટીમ દ્વારા। એટલે એમાંથી બહુ ચોંકાવનારી વિગતો સામે આવી છે। એક બેનની વિગત આપવાથી લગભગ અત્યાર સુધી જે અમે એનાથી પૂછપરછ કરી છે એમાં 250થી વધારે લોકો એમના જે છેતરપિંડીનું ભોગ બન્યા છે અને લગભગ 3 કરોડથી વધારે પડતા નાણાં આને લોકો પાસેથી ઉઘરાવ્યા છે, પડાવ્યા છે।